ખેડૂત મિત્રો નમસ્કાર. ખેડૂતની વાત ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ખેડૂતની વાત ચેનલમાં આજે આપણે વાત કરીશું સરકારશ્રીની મહત્વની અને ઉપયોગી યોજના એવી ગાય સહાય યોજના વિશેની. ખેડૂત મિત્રો, દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે એક ગાય નિભાવ ખર્ચની સહાય યોજના ચાલુ થનાર છે, ત્યારે તેના વિશે આગળ આપણે આજે માહિતી મેળવીશું. તો મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેજો. અને જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને અન્ય ખેડૂત મિત્રોમાં શેર કરી દેજો. અને અમારી આ ખેડૂતની વાત ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને તમને ખેતી વિષયક સાચી, સચોટ અને સંપૂર્ણ માહિતીની અપડેટ મળતી રહે. ખેડૂત મિત્રો, આ યોજનામાં તારીખ 6/9/2025ના રોજ સરકારશ્રી દ્વારા એક પ્રેસ નોટ બહાર પાડવામાં આવેલ અને તેમાં જણાવવામાં આવેલ કે રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે પ્રાકૃતિક કૃષિ માટે જરૂરી એવી દેશી ગાયના નિભાવ ખર્ચમાં સહાય માટે દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત કુટુંબની એક ગાય નિભાવ ખર્ચમાં સહાયવાળી યોજના હેઠળ જે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા હોય કે કરનાર હોય, આઈડેન્ટિફિકેશન વાળી દેશી ગાય ધરાવતા હોય, પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધેલ હોય તેવા અગાઉના વર્ષોમાં જે ખેડૂતોએ અરજી કરેલ હોય અને ચાલુ વર્ષે લાભ મળનાર હોય તે લાભાર્થીઓ સિવાયના અન્ય ખેડૂતો માટે આ યોજના હેઠળ નવી અરજીઓ મેળવવા માટે આઈ ખેડૂત 2.0 પોર્ટલ પર તારીખ 8/9/2025થી તારીખ 17/9/2025 સુધી ઓપન કરવામાં આવેલ છે. તો ખેડૂતોએ આ યોજનાનો લાભ મેળવવા માટે આ સમય મર્યાદામાં પોર્ટલ પર અરજી કરવા આથી જણાવવામાં આવે છે. આમ આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતે આઈ ખેડૂત પોર્ટલ પર સમય મર્યાદામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂત મિત્રો, ઓનલાઈન અરજી ક્યાં કરવી તેના વિશે વાત કરીએ તો દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે ગાય નિભાવ ખર્ચ સહાય યોજનામાં લાભ લેવા માટે ખેડૂત લાભાર્થીએ આઈ ખેડૂત 2.0 પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂત મિત્રો, આ યોજનાની ઓનલાઈન અરજી ક્યાં અને કેવી રીતે કરવી તેના વિશે વાત કરીએ તો આ યોજનાની ઓનલાઈન અરજી તમે જે તે ગ્રામ પંચાયતના વીસીએ એટલે કે તમારા ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર પાસે તમે ઓનલાઈન અરજી કરાવી શકો છો. કોમન સર્વિસ સેન્ટરમાં પણ તમે ઓનલાઈન અરજી કરાવી શકો છો અને કોઈ ઓનલાઈન શોપ હોય ત્યાં પણ તમે આ યોજનાની ઓનલાઈન અરજી કરાવી શકો છો. અને ખેડૂત જાતે મોબાઈલ કે કોમ્પ્યુટર જ્ઞાન ધરાવતા હોય તો તેઓ પોતાના મોબાઈલ કે કોમ્પ્યુટરમાં પણ ઓનલાઈન અરજી કરી શકે છે. ખેડૂત મિત્રો, આ યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો ખેડૂત અરજદારના 7, 12 અને 8, ત્યારબાદ ખેડૂત અરજદારશ્રીના આધાર કાર્ડની ઝેરોક્ષ, ત્યારબાદ બેંક પાસબુકની ઝેરોક્ષ અને પ્રાકૃતિક ખેતીની તાલીમનું સર્ટિફિકેટ જોડવું. આમ આ મુજબના ડોક્યુમેન્ટ મેળવીને તમે આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરી શકો છો. ખેડૂત મિત્રો, હાલ માટે આટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી માહિતી લઈને. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, અન્ય ખેડૂત મિત્રોમાં શેર કરી દેજો, જેથી કરીને તમામ ખેડૂતો સુધી આ સરકારશ્રીની મહત્ત્વની અને ઉપયોગી યોજનાની માહિતી તમામ ખેડૂતો સુધી પહોંચી શકે અને તમામ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે. અને આપ જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી.